આજે આપણે બનાવીશું બજારના પેકેટ જેવી જ ક્રિસ્પી અને ચટપટી ચણા દાળ, જેના માટે 1 કપ ચણા દાળને આપણે 4 કલાક માટે પલાળીને રાખેલી હતી। હવે તેનું બધું જ પાણી દૂર કરી અને આપણે કોઈ પણ સાફ કપડામાં તેને લઈ લેશું, અથવા તમે પંખા નીચે કે તડકામાં પણ તેને સૂકવી શકો છો। તો આ રીતે સાફ કિચન ટોવેલમાં લઈ અને આપણે તેનું બધું જ પાણી છે તે નિતારી લેશું અને આ રીતે એકદમ સરસ સાફ કરી લેશું। હવે સ્પેશિયલ મસાલો બનાવવા માટે 1 ચમચી જેટલું મીઠું, અડધી ચમચી જેટલો સંચર પાવડર, અડધી ચમચી જેટલી હળદર, ત્યારબાદ ચપટી જેટલો ગરમ મસાલો પાવડર અને આપણે આમચૂર પાવડર અડધી ચમચી જેટલો ઉમેરીશું। તીખાસ માટે અડધી ચમચી લાલ મરચું પાવડર અને ચપટી જેટલો આપણે તેમાં ચાટ મસાલો ઉમેરીશું। તો ચાટ મસાલો અને આમચૂર પાવડરના લીધે એકદમ સરસ ટેસ્ટ આવશે અને આ રીતે આપણે ચમચીથી મસાલાને એકદમ સરસ મિક્સ કરી લેશું। તો આ રીતે આપણો મસાલો બનીને તૈયાર છે। ત્યાં સુધીમાં આપણે તેલ ગરમ થવા માટે મૂકેલું હતું। તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં આપણી દાળને તળી લેશું। તો આ રીતે મોટા આપણે ગરણામાં લઈ લેશું દાળને અને આપણે તેને તળી લેશું। તો એકદમ સરસ આપણા બબલ્સ આવતા બંધ થાય ત્યાં સુધી આપણે દાળને તળી લેવાની છે। તો એકદમ સરસ ક્રિસ્પી દાળ આપણી થાય ત્યાં સુધી આપણે તેને આ રીતે તળી લેશું। તો 5 થી 7 જ મિનિટમાં એકદમ સરસ આપણી દાળ છે તે ક્રિસ્પી બનીને તૈયાર થઈ જશે। તો આ રીતે આ રેસીપીથી તમે પણ ઘરે બજાર કરતાં પણ સરસ દાળ બનાવીને તૈયાર કરી શકશો। તો તમે એકવાર આ રેસીપીથી જરૂરથી ટ્રાય કરજો। તો આ રીતે આપણે તેને હાઈ ગેસની ફ્લેમ પર જ તળવાની છે, જેથી એકદમ સરસ આપણી ક્રિસ્પી દાળ તૈયાર થાય। અને જો તમારો મસાલો છે તે પરફેક્ટ હશે તો દાળ એકદમ સરસ તમારી બજાર જેવી જ બનશે। તો આ રીતે આપણે દાળને તળી લીધેલી છે, બબલ્સ આવતા બંધ થઈ ગયા છે। તો આપણી દાળ છે તે તળાઈને તૈયાર છે। એ જ રીતે આપણે બધી જ દાળને તળી અને બાઉલમાં લઈ લેશું। તો આપણી દાળ છે તે બધી જ તળાઈ ગઈ છે। હવે આપણે જે તૈયાર કરેલો મસાલો છે તે ઉમેરી દઈશું। તો તમારે જો તીખું વધારે ખાવાનું પસંદ કરતા હોય તો તમારે મસાલો થોડો વધારે ઉમેરી દેવો। તો આ રીતે આપણે બધી જ વસ્તુને મિક્સ કરી દઈશું અને આ રીતે હાથની મદદથી જ તેને મિક્સ કરીશું। અને આપણે ગરમ ગરમ હોય ત્યાં જ આપણે તેને મિક્સ કરવાનું છે, જેથી બધો જ મસાલો છે તે દાળમાં એકદમ સરસ કોટ થઈ જાય। તો આપણે મસાલો બનાવવાની પ્રોસેસ દાળ તળિયા પહેલાં જ કરી લેવાની, જેથી કરીને તરત આપણે તેમાં મસાલો ઉમેરી શકીએ। તો આપણી ચટપટી ચણા દાળ બનીને તૈયાર છે। જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો। ફૂલ વિડીયો ચેનલમાં છે, જોવાનું ભૂલતા નહીં। ચેનલને સબસ્ક્રાઈબ કરજો।